નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વલસાડથી। આપના કાર્યકરો ભાજપમાં જોડાયાની વાત પાયા વિહોણી જોવા મળી છે। વલસાડ ખાતે ભાજપના કાર્યક્રમમાં આપના 300 થી 400 કાર્યકરો જોડાયા હોવાના અહેવાલોને વલસાડ આપ પ્રમુખ જીતુ દેસાઈએ પાયા વિહોણા ગણાવ્યા છે। તેમણે જણાવ્યું છે કે આ દાવામાં કોઈ તથ્ય નથી અને બીજેપી દ્વારા આપ કાર્યકરોનું મનોબળ તોડવા માટે ભ્રામક પ્રચાર કરાઈ રહ્યો છે। ગુજરાત પ્રદેશ એસટી વિંગ વાઇસ પ્રેસિડેન્ટ કમલેશ પટેલે પણ આને બીજેપીનો ભ્રામક પ્રચાર ગણાવીને વખોડી કાઢ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 શિક્ષકો નર્મદા કેનાલમાં ગયા હતા। વડોદરાના શૈક્ષણિક જગત માટે અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે। રવિવારે પાવાગઢ દર્શન કરીને વડોદરા પરત ફરી રહેલા 4 શિક્ષક મિત્રોમાંથી 2નું નર્મદા કેનાલમાં તણાઈ જવાથી મોત નીપજ્યું છે। જલોદ પોલીસ સ્ટેશન હદમાં ખાંડીવાડા પાસે હાથ અને પગ ધોવા રોકાતા રાહુલ યાદવનો પગ લપસી પડતા કેનાલના વેગીલા પ્રવાહમાં તણાયા હતા। મિત્રને બચાવવા કૂદેલા શુભમ પાઠક પણ તણાઈ ગયા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિગ બોસ ફેમ જય દુધેનાની પોલીસે કરી છે ધરપકડ। બિગ બોસ મરાઠી સિઝન 3 અને સ્પિટ્ટવિલા 13ના વિજેતા જય દુધોજનને 5 કરોડના ફ્રોડ કેસમાં મુંબઈ એરપોર્ટ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે। થાણેના ફિટનેસ ટ્રેનર, મોડેલ અને અભિનેતા જય પર ફરજી દસ્તાવેજો વડે કોમર્શિયલ મિલકતો વેચીને ખરીદારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે। પોલીસે જયની અટકાયત બાદ તેની માતા, બહેન, દાદી અને દાદાની પણ પૂછપરછ કરી છે અને આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટાઇફોઇડના કેસ વધતા આરોગ્ય તંત્ર એલર્ટ છે। રાજકોટમાં ટાઇફોઇડના કેસો વધતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે। છેલ્લા 4 દિવસમાં એક કેસ સામે આવતા રાજકોટ મહાનગરપાલિકાએ એલર્ટ જારી કર્યું છે। ગયા વર્ષે શહેરમાં 160થી વધુ ટાઇફોઇડના કેસ નોંધાયા હતા। પાણીજન્ય રોગચાળાથી ઝાડા અને ઉલટીના 212થી વધુ કેસો પણ સામે આવ્યા છે। આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ જણાવ્યું છે કે મિનરલ વોટર જગ વેચનારા વેપારીઓ સામે કાર્યવાહી થશે અને ગેરકાયદેસર વેચાણ કરનારને દંડ ફટકારાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બગદાણા ધામ વિવાદ, સરકારની મોટી કાર્યવાહી। 29 ડિસેમ્બરે 8 શખ્સો દ્વારા નવનીત બાલદિયા પર થયેલા હુમલાને લઈને રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરવા આદેશ આપ્યો છે। હુમલામાં લોક કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ પર ગંભીર આક્ષેપો થયા છે। આ ઘટનામાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠતા પીઆઈ ડીવી ડાંગરની બદલી કરી હતી। પુરુષોત્તમ સોલંકી અને કુંવરજી બાવળિયાએ સીએમને રજૂઆત કરતા એસઆઈટીની રચના થઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓએનજીસી ગેસ લીકેજ, ઘણી જગ્યાએ આગ લાગવાની ઘટના બની। આંધ્રપ્રદેશના આંબેડકર કોનાસીના જિલ્લામાં ગેસ લીકેજની ઘટના બની। જિલ્લાના રાજોલુ શહેરના ઈરુસમુંડા અને માલિકીપુરમ વિભાગમાં ઓએનજીસી ગેસ લીકેજની વ્યાપક ગભરાટ ફેલાયો છે। મોટા પ્રમાણમાં ગેસ લીકેજથી સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા। ઘણી જગ્યાએ આગ લાગી હતી, જેમાં આગના ઊંચા જ્વાળાઓ ઉછળી રહ્યા હતા। નજીકના લોકોએ ગેસ લીકેજ અંગે ઓએનજીસી અધિકારીઓને જાણ કરી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીના ચરણોમાં સોનાનો હાર, શક્તિપીઠ અંબાજીમાં ભક્તોની અતૂટ આસ્થા ફરીથી પ્રગટ થઈ છે। રાજકોટથી આવેલા એક શ્રદ્ધાળુએ માતાજીના ચરણોમાં અંદાજિત 33.13 લાખની કિંમતનો 263 ગ્રામ વજનનો સોનાનો હાર દાનમાં અર્પણ કર્યો છે। ભક્તે પોતાની ઓળખ ગુપ્ત રાખીને ટેમ્પલ ઇન્સ્પેક્ટર કાર્યાલયમાં વિધિવત દાન કર્યું હતું। મંદિરના શિખરને સુવર્ણમય બનાવવા બાદ હવે ગર્ભગૃહ અને આભૂષણો માટે ભક્તો મોટા પ્રમાણમાં સોનાનું દાન કરી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વસુધારા ડેરીની ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણીનું આયોજન। વસુધારા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ પરિણામ આવ્યું છે। ચેરમેન પદે દુવાડાના રાજેશ ભીખાભાઈ પટેલે 14માંથી 10 મત મેળવીને વિજય મેળવ્યો છે, જ્યારે ભાજપના સત્તાવાર ઉમેદવાર કિશોર પટેલને માત્ર 4 મત મળ્યા છે। વાઇસ ચેરમેન પદે સીતાબેન જાદવે 9 મત મેળવીને વિજેતા બન્યા છે, જ્યારે ભાજપ પ્રેરિત કલ્પનાબેન બિસરાનો હારનો સામનો કરવો પડ્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।